દિવાળીનો તહેવાર ખુશીઓથી ભરેલો હોય છે। ઘરો શણગારવામાં આવે છે, મીઠાઈ વહેંચવામાં આવે છે અને બધે રોશની કરવામાં આવે છે। પણ ફટાકડાનો અવાજ અને ધુમાડો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે। ફટાકડામાંથી નીકળતો ધુમાડો આપણા ફેફસા અને આપણા આખા શરીરને અસર કરે છે। એક રિપોર્ટ અનુસાર ફટાકડામાંથી નીકળતું કણોનું પ્રદૂષણ ફેફસાના રોગોને વધુ ખરાબ કરી શકે છે અને હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા તો ફેફસાના કેન્સરનું જોખમ વધારી શકે છે। બાળકો, વૃદ્ધો અને પહેલાથી જ શ્વસન સમસ્યાઓ ધરાવતા લોકો માટે આ વધુ ખતરનાક છે। ફટાકડામાંથી નીકળતા PM2.5 જેવા સૂક્ષ્મ કણો ફેફસામાં ઊંડે સુધી પ્રવેશ કરે છે અને લોહીના પ્રવાહમાં ભળી જાય છે, જેનાથી આખા શરીરને નુકસાન થાય છે। સંશોધન મુજબ ફટાકડામાં સીસું અને કોપર જેવા ટોક્સિક તત્વો હોય છે, જે માનવ કોષો અને ફેફસાને નુકસાન પહોંચાડે છે। ફટાકડા માત્ર અવાજ અને પ્રકાશ જ ઉત્પન્ન કરતા નથી, તેમાં અસંખ્ય રસાયણો પણ હોય છે, જે સળગાવવામાં આવે ત્યારે ટોક્સિક તત્વો અને કણો છોડે છે। આ રસાયણો તેમના રંગીન દેખાવ અને વિસ્ફોટકમાં ફાળો આપે છે, પરંતુ તે આપણા શરીર માટે ઝેરી છે। આ રસાયણો બળી જાય ત્યારે હવામાં છૂટા પડે છે અને શ્વાસ મારફતે શરીરમાં પ્રવેશે છે। સલ્ફર ડાયોક્સાઇડ ફેફસાના અસ્તરને બળતરા કરે છે, જેના કારણે ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે।